સુરેન્દ્રનગરમાં આવેલા ધાગંદ્રા અને હળવદ પંથકમાં ખાનગી કંપની દ્વારા ખેતરોમાં ઘૂસી જઈ ઊભા પાકને નુકસાન કરતા હોવાથી અનેક વખત કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાના કિસ્સા પ્રકાશમાં આવે છે। જોકે હળવદમાં ચૂકવવામાં આવતા ઉચિત વળતરને લઈને ત્યાં ઘર્ષણ એકલ દોકલ ગામ પૂરતું સીમિત બન્યું છે। ધાગંદ્રા તાલુકાના ખેડૂતો વળતર બાબતે સતત રોષમાં જોવા મળી રહ્યા છે। ફરી એક વખત ધાગંદ્રા તાલુકાના ઈસદરા ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં જેસીબી સહિતના સાધનો લઈ ખાડા કરવા માટે ઘૂસી ગયા હતા, જેની જાણ ખેડૂતોને થતા ગામના ખેડૂતોએ ખેતરે જઈ કંપનીનો વિરોધ કર્યો। કંપનીના સાધનોને ખેતરમાંથી બહાર કરી દેતા ધાગંદ્રા નાયબ કલેક્ટરની હાજરીમાં ખેડૂતોની અટકાયત કરવામાં આવી, જેમાં ખેડૂતના ઊભા પાક પર જેસીબી ફેરવી ખેડૂતોને નુકસાની થવાના લીધે ખેડૂતો કંપની સામે લાલધૂમ થયા છે અને ખેડૂતો દ્વારા જણાવ્યું છે કે તેઓને કંપનીના કામ સાથે કોઈ વાંધો નથી, પરંતુ પૂરતી વળતર આપવું જોઈએ, કારણ કે મોરબી જિલ્લામાં ખેડૂતોને જે પ્રકારે વળતર મળ્યું છે તેના સામે સુરેન્દ્રનગર જિલ્લા વળતર ઓછું આપવામાં આવે છે। આજરોજ વાવડી ગામની સીમમાં પાવર ગ્રીડ કોર્પોરેશનની ખુલ્લેઆમ દાદાગીરી સાથે 70 થી 80 જણાના કાફલા સાથે ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે। સાથે સાથે એસડીએમ સાહેબ કે કોઈ પણ પ્રકારના વળતર આપવા નહીં કે હુકમ કરે છે કે ખેડૂતોને લાઠીચાર્જ કરો, ન માને તો એની અટકાયત કરો, લાઠીચાર્જ કરી અને અટકાયત કરો। કોઈ પણ પ્રકારનું લખાણ નથી આપતા કે અમે જે પાક નુકસાનનું કેટલું વળતર આપશું, પ્લસ કે જે કંઈ તમારી જે જમીન છે, જમીનની જે કંઈ કિંમત છે એનું કોઈ પણ પ્રકારના વળતર વગર ડાયરેક્ટ પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીના જે બધા અધિકારીઓ આવી અને દાદાગીરી કરી અને ડાયરેક્ટ જ અટકાયત કરી અને અત્યારે હાલમાં બધા ખેડૂતોની અંદર અત્યારે જીસીબી ઊભા પાકની અંદર જીસીબી દ્વારા કામ ચાલુ કરી દે છે। બીજું કે બાજુની અંદર હળવદ તાલુકાની અંદર 989 રૂપિયા જે વળતર આપવામાં આવે છે, એની સામે વાવડી ગામની અંદર ખાલી 85 રૂપિયા જેટલું હાવ મામૂલી વળતર આપીને કામ કરવું છે। કે જે 20 કિલોમીટરની અંદર જે હળવદ તાલુકો છે અને અહીંયાથી બાજુમાં જે ધાંગધ્રા તાલુકો છે, તો એમાં કેમ વળતર અલગ અલગ? વળતર તો એક જ હોય કે અહીંયાની જંત્રી ઓછી, અહીંયાની જંત્રી પ્રમાણે જ અહીંની જંત્રી છે, તો વળતર તો સરખું આપવું જોઈએ ને એમ। બીજું કે જ્યારે રાજપર ગામની અંદર જે પ્રાઇવેટ જે સરકારી ખરાબાની અંદર જે ટાવર ઊભો કરવામાં આવ્યો, તો અહીંયાની જંત્રી ખાલી 34 રૂપિયા છે, તો એ પ્રાઇવેટ કંપની પાસેથી સરકારે 1200 રૂપિયા લેખે એને વળતર લીધું। એ જ્યારે લેવાની વાત આવે તો ઊંચા પ્રમાણે વળતર લેવું છે અને જ્યારે દેવાનું આવે ત્યારે 85 રૂપિયા ભાવમાં દેવું છે। અત્યારે બધા ખેડૂતોએ નક્કી કરેલું છે કે જ્યાં સુધી આનું કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી અત્યારે બપોરે કોઈ ખેડૂત જમેલા નથી, એમનામ જ અત્યારે અમે બસમાં બેઠેલા છીએ। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાગંદ્રા, સુરેન્દ્રનગર।